મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ ધરમપુર ગામે જ્યારે 5 દિવસીય રામકથાની શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે હવે અહીંયા વ્યાસપીઠ ઉપર આપણી પોથી બિરાજમાન થઈ ગયા બાદ હવે આપણા જે વક્તા છે શાસ્ત્રીજી રાજુભાઈ ત્રિવેદી તેઓ પણ હવે અહીંયા વ્યાસપીઠ ઉપર બિરાજમાન થશે. આપણે જોઈ શકીએ છીએ કે આપણા વક્તા આપણા જે શાસ્ત્રીજી રાજુભાઈ ત્રિવેદી તેઓ હવે અહીંયા વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ રહ્યા છે. તો બોલો રામચંદ્ર ભગવાન કી જય. કે આપણા જે પોથીના જે યજમાન છે તેમના દ્વારા અહીંયા આપણા પોથીજી તેમજ આપણા વક્તાજી છે આપણા રાજુભાઈ ત્રિવેદી તેમનું હવે અહીંયા પૂજન કરવામાં આવી રહ્યું છે.